અંકલેશ્વરના સંજયનગર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિમાં મકાનોમાં પાણી ફરી વળ્યા હતા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી છે। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને શહેરના દીવા રોડ ઉપર આવેલી સોસાયટીમાં એશિયાનગર, ગાયત્રી મંદિર વિસ્તાર તથા નિરાંતનગર સહિત સંજયનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અનેક ઘરો અને ઝૂંપડાઓમાં પણ પાણી ઘૂસી જતા લોકોનું દૈનિક જીવન પ્રભાવિત થયું હતું। મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઉપર ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સતત વરસાદ વરસવાના કારણે અંકલેશ્વર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। સંજયનગર કોલોનીમાં સૌથી વધુ વરસાદી પાણી ભરાયા હોવાના કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોએ પાણી ઉલેચવાના પ્રયાસો કર્યા હતા। જોકે ઘર વખરીને પણ મોટું નુકસાન થયું હોવાના આક્ષેપો પણ કર્યા હતા। आज रोज वॉर्ड नंबर 4 संजयनगर में पानी भराવાની સમસ્યા કાયમની છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી। આગળ આજ મહિનાના અંદર 10 વખત કીધું પ્રમુખ સાહેબને, ચેરમેનને, ને રસ્તો ખોલ્યો તો એ ટાઈમ પર આખી નગરપાલિકા અહીંયા આવીને જોઈને કે એને ખોટા આક્ષેપો લગાવ્યા। આજે પાણી ભરાઈ ગયું તો ભારતીય જનતા પાર્ટીના વિશાલ ચૌહાણ અને ધર્મેશ ચાવડા પોતે ઠાર ગાડી લઈને આવ્યો, વગર નંબર પ્લેટની, વગર બ્લેક કાચની ગાડી, ને એટલી જોરથી લઈને આવ્યો કે લોકોના ગલ્લાઓ ઊંડા થઈ ગયા, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું, લોકોને નુકસાન થયું છે ઘરોમાં। તો એનું ભરતર કોણ આપશે? કેમ કે આજે પ્રમુખ સાહેબને વારંવાર ફોન કરવા છતાં બી આજે કોઈ નગરપાલિકાનો અધિકારી અહીંયા આવીને ઊભો નથી રહેતો। તો આ જનતા છે, જનતા કોને કહેશે એ નહીં સાંભળે તો। સુમનબેન, પરિસ્થિતિ તો ભાઈ જરાકો પાણી વરસાદ પડે ને તો અહીંયા પાણી ભરાઈ જ જાય છે, એ અમે સહન જ કરીએ છીએ। પણ આ લોકો જે ચૂંટાઈને આવેલા છે, હવે અમે વોટ આલીને અમે ગલતી કરી, તમે અમને પૂછો, તમે એટલા ફાસ્ટ ગાડી લઈને ગયા કે મારા છોકરા ઘરમાં ખાવા બેઠેલા, ખાવાનાની અંદર બધું પાણી જ પાણી કરી લીધું। આ છોકરાઓ આ ગટરો એટલી ઉભરાય કે અમને 5 વાગ્યાની ઊંઘ નહીં આવતી, 5 વાગ્યાની ગંધ મારે, તેની અંદર 2 બાળકો અમારા ઘરમાં બીમાર થઈ ગયા। આ સમસ્યા તો કેટલા 5-6 વર્ષ થઈ ગયા। આ જ્યારે આ સાઈ મિલન સોસાયટી બની તને અમારા નસીબ ફૂટી કાઢ્યા। એ લોકો શાંતિથી રહીને આ ગાડીવાળા એટલા ગાડી ફાસ્ટ લઈને ગયા હતી। આજે વોર્ડ નંબર 4 અંકલેશ્વર સંજયનગર, જે અંકલેશ્વરનું દિલ ગણાય, આજે એના અંદર વરસાદી પાણી ભરાઈ જતા અહીંના ઘણા બધા ઘરોના અંદર પાણી ભરાઈ ગયું। અને જે પાણી ભરાયાનું મેઇન કારણ અહીંના જે સભ્યો ચૂંટાયા હતા, જેમનું નામ વિશાલભાઈ ચૌહાણ છે, ધર્મેશભાઈ ચાવડા છે, એ અહીંયા આવ્યા અને એ અંકલેશ્વર નગરપાલિકાના પાણીના પ્રમુખ ચેરમેન જે વિશાલભાઈ ચૌહાણ, જેમને આટલો મોટો પદ આપ્યો છે, એ લોકો પોતાના ઘરોમાં પાણી ભરાઈ દીધું। એ લોકો એટલી ફાસ્ટ ગાડી લઈને આવ્યા અને ગાડી લઈને આવ્યા ને બંને અમને તો એવું લાગતા હતા કે કદાચ ડ્રિંક કરેલા માણસો હોઈ શકે। ગયા વર્ષે બી એટલી બધી એ લોકોએ લારીઓ માર્કેટમાં ઊંધી સીધી કરી હતી ને હમણાં પણ આવીને આ સંજયનગરના ગરીબોના લોકોના ઘરોના અંદર નુકસાન કરીને એ લોકો ચાલ્યા ગયા। અને અહીંયા ગરીબોનું કોઈ સાંભળતું નથી, ના ચેરમેન સાંભળે છે, ના પ્રમુખ સાંભળે છે, ના કોઈ વિસ્તાર લોકો અહીંયા, કોઈ ગવર્મેન્ટ અહીંયા સાંભળવા આવે છે। તો અમને વિનંતી છે સરકારને કે જલ્દીથી જલ્દી આ ચીજોનું નિરાકરણ કરે ને જેનાથી અમે સારવાર ફટાફટ કરે ને પાણીનું જલ્દી નિકાલ કરે।